હેલો ફ્રેન્ડ્સ, હું છું ધવલ ભીમજીયાણી. આપ જોઈ રહ્યા છો સ્ટુડન્ટ્સ ફર્સ્ટ. મિત્રો, આપણે જનરલ સાયન્સના બાયોલોજી પોર્શનનું પ્રથમ ચેપ્ટર કોષ ભણી રહ્યા છીએ. અગાઉના 2 વિડીયો લેક્ચર્સની અંદર આપણે કોષ ચેપ્ટરની ઘણી બધી ડિટેલ્સ છે એ ભણ્યા છીએ, જેની અંદર કોષની શોધ, કોષની અંગિકાઓની શોધ, કોષના પ્રકારો, કોષની વિવિધ કોષીય અંગિકાઓ વિશેની ડિટેલ એ આપણે અગાઉના 2 વિડીયો લેક્ચરમાં કવર કરી છે. જો તમે 2 વિડીયો લેક્ચર હજુ સુધી નથી જોયા તો ડિસ્ક્રિપ્શનની અંદર એ બંને લેક્ચર્સની લિંક મેન્શન કરી દેવામાં આવી છે. બંને લેક્ચર જોઈ અને ત્યાર પછી આ વિડીયો લેક્ચર જોશો તો તમને વધારે સમજાશે. હવે આ લેક્ચરની અંદર આપણે તારા કેન્દ્ર, રસધાની અને રંજક કણ આ 3 કોષીય અંગિકાઓ વિશે જોશું. તો સૌથી પહેલાં આપણે તારાકાય એટલે કે તારા કેન્દ્ર વિશે ચર્ચા કરીએ. વિદ્યાર્થી મિત્રો, તારા કેન્દ્ર છે અથવા તારાકાય છે એની શોધ 1883ની અંદર વોન બેન્ડન નામના સાયન્ટિસ્ટે કરી હતી. 1883માં વોન બેન્ડન એમણે શું કર્યું હતું? તારાકાયની અથવા તારા કેન્દ્રની શોધ કરી હતી. તારા કેન્દ્રની ઇંગ્લિશની અંદર સેન્ટ્રોઝોમ કહેવામાં આવે છે. તારા કેન્દ્ર મિત્રો એક એવી અંગિકા છે કે જે પ્રાણી કોષમાં આવેલી હોય છે પણ વનસ્પતિ કોષમાં જોવા મળતી નથી. આ ડિટેલ બહુ અગત્યની છે. તારા કેન્દ્ર એક એવી અંગિકા છે કે જે પ્રાણી કોષમાં હાજર હોય છે પણ વનસ્પતિ કોષમાં આવેલી હોતી નથી. મિત્રો, આપણે જાણીએ છીએ કે આપણા શરીરમાં જ્યારે નવા કોષોની જરૂરિયાત હોય ત્યારે કોષનું વિભાજન થતું હોય છે અને આ જે કોષ વિભાજનની ક્રિયા થાય છે એની અંદર જે તારાકાય છે, તારા કેન્દ્ર છે, એ ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે. મિત્રો, તારા કેન્દ્ર જે અંગિકા છે એનું સ્થાન તમે જોશો તો કોષના કોષ રસની અંદર કોષ કેન્દ્રની નજીકના વિસ્તારમાં જ તમને તારા કેન્દ્ર ક્યાંક આવેલું જોવા મળશે. તારા કેન્દ્ર જે હોય છે એ તારા કેન્દ્રની રચના જ્યારે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જોવામાં આવી ત્યારે તેની રચના ગાડાના પૈડા જેવી જોવા મળી. ગાડાનું પૈડું કેવું હોય છે? તો કે એક રાઉન્ડ હોય છે, વચ્ચે સેન્ટર હોય છે અને ઘણા બધા આરા તમને જોવા મળે છે. તો આવી ગાડાના પૈડા જેવી રચના તારા કેન્દ્રની છે તે જોવા મળી. ખરેખર તારા કેન્દ્રની જે રચના છે એમાં આસપાસ જે વર્તુળાકાર ભાગ છે જેને આપણે પરિઘ કહીએ છીએ, એ પરિઘ ઉપર 3 નલિકાઓની 9 જોડીઓ આવેલી છે. અત્યારે તમને જે દેખાઈ રહી છે 3 નલિકાની 9 જોડીઓ, જેને કહેવામાં આવે છે 9 ત્રેખડ. શું કહેવાય છે? 9 ત્રેખડ. 1 2 3 4 5 6 7 8 અને 9. આ જે 3 નલિકાઓ છે એ જે 9 ત્રેખડ છે એ સેન્ટર સુધી લંબાઈ છે અને મધ્યમાં આ પ્રકારની 2 નલિકાઓ આવેલી હોય છે. તો આ તારા કેન્દ્રની રચના છે. ગાડાના પૈડા જેવી રચના છે તારા કેન્દ્રની જોવા મળે છે. આવી એક પ્રકારની રચના અને બીજી પ્રકારની રચના, 2 રચનાઓ કાટખૂણે 90 ડિગ્રી એકબીજા સાથે ગોઠવાય છે, જેને આપણે તારા કેન્દ્ર કહીએ છીએ. તો તારા કેન્દ્ર છે એને જ્યારે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જોવામાં આવ્યું ત્યારે કેવી રચના જોવા મળી? તો કે ગાડાના પૈડા જેવી. એના પરિઘના ભાગે 9 નલિકાઓના સમૂહો જોવા મળ્યા, 9 ત્રેખડ જોવા મળી. અને આવું એક સ્ટ્રક્ચર અને એવું જ બીજું સ્ટ્રક્ચર બંને એકબીજા સાથે કાટખૂણે ગોઠવાય અને કોની રચના કરે છે? તારા કેન્દ્રની રચના કરે છે. હવે એની જે ડિટેલ્સ છે જે મેં તમને કીધી એ આપણે જોઈએ. કોષની અંદર કોષ રસમાં કોષ કેન્દ્રની નજીક તારાકાય છે એ આવેલું હોય છે. તારાકાયનું એડ્રેસ, સરનામું શું છે? તો કે બધી જ કોષીય અંગિકાઓ ક્યાં આવેલી છે? કોષ રસમાં. પણ સ્પેશિયલી કોષ કેન્દ્રની નજીકના વિસ્તારમાં તમને કોણ આવેલું જોવા મળશે? તારાકાય એટલે કે તારા કેન્દ્ર. તારા કેન્દ્ર છે એની રચના જ્યારે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જોવામાં આવી ત્યારે એ રચના કોના જેવી દેખાણી? ગાડાના પૈડા જેવી દેખાણી. તારાકાયની અંદર એકમમાં, તારાકાયના એક એકમમાં
વર્તુળાકારે ગોઠવાયેલ 9 નલિકા સમૂહો આવેલા છે, જે આપણે અહીંયા ડ્રો કરીને બતાવ્યા છે કે 9 નલિકાના સમૂહો છે. એક સમૂહમાં કેટલી કેટલી નલિકા છે? 3, જેને આપણે 9 ત્રેખડ તરીકે ઓળખીએ છીએ. તારાકાય છે એ મુખ્યત્વે કયા કોષમાં જોવા મળે છે? પ્રાણી કોષમાં જોવા મળે છે. પણ વનસ્પતિ કોષની અંદર તારાકાય છે એ આવેલું હોતું નથી. આ વાત આપણા માટે બહુ મહત્વની છે. આપણી પરીક્ષાની અંદર આ પ્રશ્ન બની શકે કે તારાકાય એ કયા કોષમાં હાજર હોય છે? તો શું આવશે? પ્રાણી કોષ. અથવા કઈ અંગિકા એવી છે કે જે વનસ્પતિ કોષમાં હાજર હોતી નથી? તો પણ શું આન્સર આવશે? તારાકાય. તારા કેન્દ્રનું મુખ્ય કાર્ય છે એ કઈ ક્રિયાનું છે? કોષનું વિભાજન કરવાનું છે. કોષનું વિભાજન કરતી વખતે તે 2 ધ્રુવકાય રચે છે અને ત્રાક તંતુઓ રચવાનું કામ કરે છે. મિત્રો, જે કોષ હોય છે એનું જે કોષ કેન્દ્ર હોય છે એની અંદર રંગસૂત્રો આવેલા છે. જ્યારે એકમાંથી 2 કોષ બનતા હોય ત્યારે જે રંગસૂત્રો છે એને અડધા 2 અલગ અલગ કોષોમાં વહેંચવાનું મેઇન જે કાર્ય છે એ કોણ કરે છે? તારાકાય, તારા કેન્દ્ર કરે છે. બરાબર? તો એ ડિટેલ આખી તમને કીધી છે કે તારા કેન્દ્રનું મુખ્ય કાર્ય એ કોષ વિભાજનની જે પ્રક્રિયા થાય છે એ દરમિયાન 2 ધ્રુવકાય રચવાનું અને ત્રાક તંતુઓ રચવાનું કામ છે એ કરે છે. તો આ માહિતી છે તારાકાય વિશેની. હવે પછીની અંગિકા એટલે કે રંજક કણો, પ્લાસ્ટિડ્સ વિશે આપણે વાત કરીએ. મિત્રો, જે રંજક કણો હોય છે એ નામ સૌથી પહેલા આપણે જો સમજીએ તો રંજકનો અર્થ થાય છે કોઈ એક રંગને લગતું, કોઈ એક રંગ માટે જવાબદાર એવો શબ્દ જ્યારે આવે ત્યારે એના માટે રંજક શબ્દ વપરાય છે. તો સ્પષ્ટપણે આપણે સમજી શકીએ કે વનસ્પતિની અંદર જે કોઈ પણ રંગો જોવા મળે છે એ રંગો કોના આધારી છે? રંજક કણને આભારી છે. મિત્રો, રંજક કણો છે એ સૌથી પહેલી વાત મોટા ભાગે ક્યાં આવેલા હોય છે? વનસ્પતિ કોષમાં આવેલા હોય છે. અને રંજક કણો કોઈ એક ચોક્કસ રંગ ધરાવે છે એની પાછળ જવાબદાર કોણ છે? રંજક દ્રવ્ય જવાબદાર છે. જેમ કે આપણે જે રંજક કણ હરિતકણની વાત કરશું તો હરિતકણની અંદર કયું રંજક દ્રવ્ય આવેલું છે? હરિત દ્રવ્ય કે જેને આપણે ક્લોરોફિલ તરીકે ઓળખીએ છીએ. તો ક્લોરોફિલનો રંગ છે એ કેવો છે? લીલો. એટલા માટે હરિતકણનો રંગ પણ કેવો છે? લીલો. અને વનસ્પતિ પણ કેવા રંગની છે? લીલા રંગની છે. તો રંજક કણો બેઝિકલી શું છે? તો કે વનસ્પતિની અંદર કોઈ એક ચોક્કસ રંગ માટે જવાબદાર એક રંજક દ્રવ્ય ધરાવતા કણો એને આપણે શું કહીએ છીએ? રંજક કણ તરીકે ઓળખીએ છીએ. રંજક કણ જે હોય છે એના રંજક દ્રવ્યના આધારે 3 પ્રકાર પાડવામાં આવ્યા છે. પહેલું છે હરિતકણ, બીજું છે રંગકણો અને ત્રીજું છે રંગહીન કણો. ત્રણેયમાં મેઇન ડિફરન્સ શું છે? તો કે રંજક દ્રવ્યનો ડિફરન્સ છે. જે કણની અંદર ક્લોરોફિલ એટલે કે હરિત દ્રવ્ય આવેલું છે એ રંજક દ્રવ્યવાળા કણોને શું કહેવાય છે? હરિતકણ, લીલા રંગના કણો. બીજા છે રંગકણો. લીલા રંગ સિવાયના અન્ય પ્રકારના જેટલા પણ રંજક દ્રવ્યો છે એ ધરાવતા કણોને શું કહેવાય છે? રંગકણો કહેવામાં આવે છે. અને એવા કણો કે જેમાં કોઈ રંજક દ્રવ્ય હાજર હોતું જ નથી, જે એક પ્રાથમિક પ્રકારની અંગિકા છે, જેમાં સ્ટાર્ચ, ચરબી, પ્રોટીન એનો સંગ્રહ કરવાનું જ કામ કરવામાં આવે છે, એને શું કહેવાય છે? રંગહીન કણો કહેવામાં આવે છે. સૌથી પહેલાં આપણે હરિતકણ વિશે ડિટેલ જોવાની છે. અહીંયાથી લઈ અને અહીંયા સુધીની ડિટેલ છે હરિતકણ વિશેની છે. પહેલાં હું તમને હરિતકણની રચના સમજાવું. હરિતકણ હોય છે કેવું? તો જે હરિતકણ છે એ આ પ્રકારની કંઈક રચના છે જેની ફરતે બેવડી દિવાલ આવેલી હોય છે. આપણે જોઈ શકીએ છીએ હરિતકણની ફરતે જે દિવાલ છે કેવી છે? બેવડી દિવાલ છે. આમની અંદર તમને આ પ્રકારની કંઈક રચના જોવા મળશે. તમને એવું જોવા મળશે કે સિક્કાની થપ્પીઓ કરી હોય એ ટાઈપની કંઈક રચના છે એ તમને હરિતકણની અંદર નજરે ચડશે. જ્યારે આનો અભ્યાસ કરવામાં આવશે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર ત્યારે આ પ્રકારની રચનાઓ છે તમને જોવા મળશે.
હવે જે સિક્કાની થપ્પી જેવી તમને જે રચના દેખાણી, એમાંનો એક સિક્કો એટલે કે આખી થપ્પીમાંનો ખાલી એક સિક્કો જો તમે જુઓ તો આ પ્રકારનો જોવા મળશે, બરાબર. એક સિક્કો તમને આ ટાઈપનો જોવા મળે. આવી આખી સિક્કાની થપ્પીની રચના છે. તો આ એક સિક્કા જેવી રચનાનું નામ છે મિત્રો થાઇલેકોઇડ. શું નામ છે? થાઇલેકોઇડ. હરિતકણની અંદર સિક્કાની થપ્પીઓ જેવી ઘણી બધી રચના જોવા મળશે, જેની આખી થપ્પીમાંનો એક સિક્કો જે રચના છે એને શું કહેવાય છે? થાઇલેકોઇડ. થાઇલેકોઇડ એ કોથળી જેવી રચના હોય છે, જેની અંદર શું ભરેલું હોય છે? તો કે ક્લોરોફિલ એટલે કે જેને આપણે ગુજરાતીમાં હરિત દ્રવ્ય કહીએ છીએ, એ રંજક કણ ભરેલું હોય છે, રંજક દ્રવ્ય ભરેલું હોય છે. હવે મિત્રો આ એક સિક્કો છે, એનાથી બનતી આખી થપ્પી જેવી રચના, આ રચનાને કહેવામાં આવે છે ગ્રેનમ. શું કહેવામાં આવે છે? ગ્રેનમ. જુઓ અહીં ગ્રેનમ નામ આપ્યું છે. તો ગ્રેનમ શું છે? તો કે સિક્કાની થપ્પીથી બનતી આખી રચના એને શું કહેવાય છે? ગ્રેનમ. એક થપ્પીને શું કહેવાય છે? ગ્રેનમ. હવે ગ્રેનમ છે એ અંદરો અંદર એક પટલ દ્વારા કનેક્ટેડ હોય છે, એકબીજા સાથે જોડાયેલ હોય છે. બધા જ ગ્રેનમ છે એ છૂટા છૂટા હોતા નથી. એકની પાસે બીજો, બીજાની પાસે ત્રીજું, ત્રીજાની પાસે ચોથું, આ રીતે ગ્રેનમ છે ઇન્ટરનલી એકબીજા સાથે કનેક્ટેડ હોય છે. મિત્રો આ જે ગ્રેનમ હોય છે એ ગ્રેનમની અંદર થાઇલેકોઇડની સંખ્યા 2 થી લઈ અને 100 સુધી હોઈ શકે. મતલબ કે 2 સિક્કાથી માંડી અને વધુમાં વધુ 100 સિક્કાની થપ્પી જેવી રચના એક ગ્રેનમ તમને જોવા મળી શકે. ગ્રેનમની સંખ્યા છે એ પણ લગભગ 40 થી લઈ અને 60 જેટલી જોવા મળે. એક હરિતકણમાં ગ્રેનમની સંખ્યા છે કેટલી જોવા મળી શકે? 40 થી લઈને 60. હવે મિત્રો તમે જોયું કે થાઇલેકોઇડની આખી જે થપ્પી છે એ છે ગ્રેનમ. એ ગ્રેનમ અંદરો અંદર કનેક્ટેડ છે અને આખું એક તંત્ર બનાવે છે. આ સમગ્ર તંત્ર છે એને કહેવામાં આવે છે સ્ટ્રોમા. શું કહેવાય છે? સ્ટ્રોમા. અને સ્ટ્રોમા છે એને બીજા નામે શું કહેવાય છે? ગ્રેના. બરાબર છે. ઘણા બધા ગ્રેનમ ભેગા મળે, ઘણા બધા ગ્રેનમ ભેગા મળે, અંદરો અંદર કનેક્ટ થાય અને આખું જે તંત્ર બનાવે એ તંત્ર કોણ છે? ગ્રેના. હવે હરિતકણની અંદર આટલો જે ભાગ છે ગ્રેના, જેને આપણે નામ આપ્યું, એ ગ્રેનાને બાદ કરતા બાકી જેટલો પણ વિસ્તાર વધ્યો એ સમગ્ર વિસ્તારને આપણે શું કહીએ છીએ? આધારક તરીકે ઓળખીએ છીએ. ગ્રેનાને બાદ કરતા સમગ્ર આખો જે બાકી રહેલો વિસ્તાર વધ્યો એને આપણે શું કહીએ છીએ? આધારક તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ તમે જોયું એ મુજબ આ હરિતકણની ફરતે બેવડી દિવાલયુક્ત પટલ તમને જોવા મળે છે. તો એ પણ એ મેન્શન કરેલું છે કે તેમાં બેવડી દિવાલવાળી પટલમય રચના છે તે આવેલી હોય છે. ત્યાં આ આખી જે મેં વાત કરી એ હરિતકણની રચના છે. આટલી બધી ડિટેલ્સ તમને બહુ એટલી બધી પૂછાતી નથી હોતી, બટ સ્ટીલ તમે જો આ વસ્તુ યાદ રાખો તો તમારા માટે બહુ સારું છે. મિત્રો ત્યારબાદ વાત કરે છે કે હરિતકણની અંદર ક્લોરોફિલ અને કેરોટીનોઇડ એવા 2 રંજક દ્રવ્ય છે તે આવેલા હોય છે. બંને રંજક દ્રવ્યના નામ ખાસ યાદ રાખવા. આવા પ્રશ્નો પરીક્ષામાં વારંવાર પૂછાય છે કે હરિતકણની અંદર કયું રંજક દ્રવ્ય છે? તો ક્લોરોફિલ તો લગભગ આપણને આવડતું હોય, પણ કેરોટીનોઇડ છે આપણને યાદ હોતું નથી. તો આ બંને રંજક દ્રવ્યના નામ આપણે યાદ રાખવાના છે. ત્યારબાદ હરિતકણનું મુખ્ય કામ શું છે? તો કે પ્રકાશ સંશ્લેષણ કરવાનું. હવે પ્રકાશ સંશ્લેષણનો અર્થ શું? તો કે સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલની મદદથી, ક્લોરોફિલ એટલે રંજક દ્રવ્ય કે જે હરિતકણમાં આવેલું છે, સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલની મદદથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરીને વનસ્પતિ પોતાનો ખોરાક જાતે તૈયાર કરે, આ ક્રિયાને શું કહેવાય છે? પ્રકાશ સંશ્લેષણ. હવે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી છે એ તો વનસ્પતિને મળી જ જવાના છે. કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાંથી, પાણી છે જમીનમાંથી મૂળ દ્વારા શોષી લેશે. સૂર્યપ્રકાશ તો ફ્રી ઓફ મળે જ છે વનસ્પતિને જોઈએ એટલો. પણ આ સૂર્યપ્રકાશ જે હોય છે તે વનસ્પતિ ગ્રહણ કરી શકે, મેળવી શકે, એ માટે એને કોની જરૂર પડે છે? ક્લોરોફિલ એટલે હરિત દ્રવ્યની જરૂર પડે છે, જે કોની અંદર આવેલું છે? હરિતકણની અંદર આવેલું છે. હરિતકણમાં રહેલ હરિત દ્રવ્ય
પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે જરૂરી પ્રકાશ શક્તિને ગ્રહણ કરવાનું કાર્ય છે એ કરતું હોય છે. તો આ મેઇન કાર્ય છે કોનું? હરિતકણમાં રહેલ હરિત દ્રવ્યનું. હરિતકણ કયા સ્વરૂપે ખોરાક બનાવશે? ગ્લુકોઝ સ્વરૂપે ખોરાક બનાવશે. અને વનસ્પતિ તેનો સંગ્રહ કયા સ્વરૂપે કરશે? સ્ટાર્ચ સ્વરૂપે કરશે. મિત્રો, આ સવાલ પૂછાતો હોય છે કે વનસ્પતિ કયા સ્વરૂપે ખોરાક બનાવશે? તો કે ગ્લુકોઝ. લગભગ આપણે આ વાત જાણતા હોઈએ છીએ, પણ જે વાત આપણી માહિતીની બહાર હોય છે એ કઈ છે? તો કે તેનો સંગ્રહ વનસ્પતિ કયા સ્વરૂપે કરશે? સ્ટાર્ચ. અને હજી આની સાથે જોડાયેલ અન્ય સવાલ છે જે યાદ રાખજો તમે, કે વનસ્પતિ છે એ તો ખોરાકનો સંગ્રહ છે સ્ટાર્ચ સ્વરૂપે કરે છે, પણ પ્રાણી ખોરાકનો સંગ્રહ છે એ ગ્લાયકોજનના સ્વરૂપમાં કરે છે. યાદ રાખજો આ વાત. વનસ્પતિઓ ખોરાકનો સંગ્રહ એ સ્ટાર્ચના સ્વરૂપમાં કરશે અને પ્રાણીઓ ખોરાકનો સંગ્રહ છે તે કયા સ્વરૂપમાં કરશે? ગ્લાયકોજન. બરાબર છે? તો આ વાત બે ડિટેલ યાદ રાખવાની છે આપણે. ત્યારબાદ મેં તમને કીધું કે હરિતકણની રચનામાં થાઇલેકોઇડ, ગ્રેનમ, ગ્રેના, આધારક, ત્યારબાદ બેવડી પટલમય રચના, આવું બધું આવેલું હોય છે જે આપણે સામે સમજ્યા છીએ. હરિતકણ એ ફક્ત વનસ્પતિમાં જ આવેલું જોવા મળે છે. બહુ સીધી સાદી વાત છે. પ્રાણીઓમાં નથી જોવા મળતું. જો પ્રાણીઓમાં હરિતકણ આવેલું હોત તો આપણે પણ આપણો ખોરાક જાતે બનાવી શકતા હોત, પણ એવું તો છે નહીં. માત્ર વનસ્પતિ છે કે એવું સજીવ છે. આ ઉપરાંત લીલ છે, અમુક પ્રકારના બેક્ટેરિયા છે, યુગ્લિના, વોલ્વોક્સ, આ બધી જે વસ્તુઓ છે, આ એકોષીય જે છે એ પણ પોતાનો ખોરાક જાતે બનાવે છે, પણ પ્રાણીઓ પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી. તો વનસ્પતિમાં જ આ રચના છે એ જોવા મળે છે. ત્યારબાદ હરિતકણનો લીલો રંગ છે એ કોને આભારી છે? ક્લોરોફિલને આભારી છે, જેને આપણે ગુજરાતીમાં હરિત દ્રવ્ય કહીએ છીએ. ક્લોરોફિલ છે એની રચના માટે, એના નિર્માણ માટે એક અગત્યનું આવશ્યક તત્વ એ મેગ્નેશિયમ છે. આ વાત બહુ ઇમ્પોર્ટન્ટ છે, પરીક્ષામાં પૂછાવા લાયક છે. ક્લોરોફિલ રંજક દ્રવ્ય છે એ કયા તત્વની જરૂરિયાતથી બને છે? કયા તત્વની મદદથી બને છે? તો શું આવશે? મેગ્નેશિયમ. બરાબર છે? આવો જ એક બીજો સવાલ પરીક્ષાઓમાં પૂછાતો હોય છે, એ છે હિમોગ્લોબિન એ બનાવવા માટે કયું તત્વ આવશ્યક છે? તો એનો જવાબ આવશે આયર્ન, એટલે કે લોખંડ. બરાબર છે? તો આવી વસ્તુ યાદ રાખશું આપણે. ક્લોરોફિલ માટે કયો તત્વ જવાબદાર છે? મેગ્નેશિયમ. ત્યારબાદ હવે ચર્ચા કરીએ આપણે રંગકણો વિશે અને રંગહીન કણો વિશે. નામ ઉપરથી ખબર પડે છે રંગકણો. હરિતકણ સિવાયના જેટલા પણ અલગ અલગ કલર્સ છે વનસ્પતિમાં, એ માત્ર કોને આભારી છે? રંગકણોને આભારી છે. રંગકણો જે હોય છે એમાં ખાસ કરીને ઝેન્થોફિલ, કેરોટીન, આ પ્રકારના રંજક દ્રવ્ય આવેલા હોય છે. અને આ રંજક દ્રવ્યો ફળ અને પુષ્પ એટલે કે ફૂલ એમના રંગ માટે જવાબદાર હોય છે. આપણે એટલું યાદ રાખશું કે હરિતકણના લીલા રંગ સિવાયના જેટલા પણ રંજક દ્રવ્યો આવેલા છે એ કોની અંદર હોય છે? રંગકણોમાં હોય છે, જે પુષ્પ અને ફળના કલર માટે રિસ્પોન્સિબલ છે, જવાબદાર છે. ત્યાર પછી આવે છે રંગહીન કણો. રંગહીન કણો છે એમાં કોઈ રંજક દ્રવ્ય આવેલું હોતું નથી. એમાં કોઈ પ્રકારનું રંજક દ્રવ્ય હાજર નથી. એટલા માટે જેને કેવા કીધા છે? રંગહીન કણો. કોઈ કલર આવેલો હોતો નથી. તો એ શું હોય છે? તો કે એક પ્રાથમિક પ્રકારની અંગિકા છે, બહુ સિમ્પલ સ્ટ્રક્ચર છે એનું, બહુ કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચર છે નહીં. તેઓનું મેઇન કામ શું છે? તો કે સ્ટાર્ચ, ચરબી અને પ્રોટીનની જે કણિકાઓ છે એનો સંગ્રહ કરવાનું કામ છે એ રંગહીન કણોનું છે. તો રંગહીન કણો કોઈ રંજક દ્રવ્ય ધરાવતા નથી. સ્ટાર્ચ, પ્રોટીન અને ચરબી આ પ્રકારના કણોનો સંગ્રહ છે એ રંગહીન કણો કરતા હોય છે. તો મિત્રો, આજે આખી ડિટેલ આપણે જોઈ એ રંજક કણ વિશેની છે. આની અંદર બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આવે છે જે આપણે યાદ રાખવાના છે. હવે આની પછીની અંગિકા તરીકે રસધાની આપણે ચર્ચા કરીએ. મિત્રો, રસધાની નામ ઉપરથી આપણને આઈડિયા આવવો જોઈએ કે રસ એટલે કે પ્રવાહી અથવા ખાદ્ય પદાર્થ, અને ધાનીનો મતલબ થાય છે સંગ્રહ કરતી કોથળી. તો રસધાનીનો અર્થ છે સંગ્રહ કરતી કોથળી. કોનો સંગ્રહ? તો કે ખાદ્ય પદાર્થોનો, પાણીનો, પ્રવાહીનો, આ બધાનો સંગ્રહ કરતી કોથળીઓ
જે વનસ્પતિ કોષમાં અને ક્યારેક ક્યારેક પ્રાણી કોષમાં જોવા મળે છે તેને આપણે રસધાનીના નામે ઓળખીએ છીએ. મિત્રો, વનસ્પતિ કોષમાં ઘન કે પ્રવાહી પદાર્થોનો સંગ્રહ કરતી કોથળી જેવી રચના છે તેને આપણે શું કહીએ છીએ? રસધાની કહીએ છીએ. જે અર્થ આપણે નામ ઉપરથી સમજ્યા એ જ એનો મિનિંગ છે. ઘન સ્વરૂપના અને પ્રવાહી સ્વરૂપના જે ખાદ્ય પદાર્થો છે એનો સંગ્રહ કરતી કોથળી એટલે કોણ? રસધાની. આપણે જે વનસ્પતિ કોષ ભણ્યા હતા એ વનસ્પતિ કોષની આપણે આકૃતિ દોરી હતી અને એ આકૃતિની અંદર સૌથી મોટી જે રચના જોવા મળતી હતી, જે લગભગ વનસ્પતિના કોષનો 50%થી લઈ 90% સુધીનો હિસ્સો એ ઘેરી લેતી હતી, એવી રચના છે એને આપણે કહેતા હતા રસધાની. તો એ માટે કીધું છે કે વનસ્પતિ કોષમાં રસધાની લગભગ 50%થી 90% સુધીનો ભાગ છે એને ઘેરી લે છે. તો સૌથી મોટી રચના જો વનસ્પતિમાં જોવા મળતી હોય તો એ કઈ છે? રસધાની. અને મિત્રો, આની પાછળનું લોજિક પણ સમજી શકાય એવું છે. વનસ્પતિ પોતાનો ખોરાક જાતે તૈયાર કરશે, દિવસ દરમિયાન પ્રકાશ સંશ્લેષણ કરશે, ખોરાક બનાવવાનું કાર્ય કરશે, પણ તેની શક્તિની જરૂરિયાત, ખોરાકની જરૂરિયાત એ પ્રાણીઓ કરતાં ખૂબ ઓછી છે. તો પ્રાણીઓને જેટલા પ્રમાણમાં શક્તિ જરૂરી છે એના કરતાં વનસ્પતિઓ ઓછી શક્તિ વાપરે છે. અને આ ઓછી જે શક્તિ વપરાય છે એના કારણે બનાવેલો ખોરાક વધારે પડતો તો પડ્યો જ રહે છે. તો એનો સંગ્રહ કરવો જ પડે. અને એ સંગ્રહ ક્યાં થાય છે? રસધાનીમાં. તો વનસ્પતિઓને વધારે ઉર્જાની જરૂરિયાત નથી, માટે તેઓને વધારે શક્તિ છૂટી પાડવી પડતી નથી. એટલા માટે વનસ્પતિઓની અંદર ખોરાક પડ્યો રહે છે, જે 50%થી 90% સુધીનું કદ ધરાવતી રસધાનીઓમાં સંગ્રહિત થાય છે. એટલા જ માટે વનસ્પતિઓના કોષમાં રસધાની છે મોટા કદની જોવા મળે છે. રસધાનીની ફરતે આવેલી જે કલા, સપાટી, આવરણ, જે રચના છે, બાહ્ય સ્તર, એને શું કહેવાય છે? ટોનોપ્લાસ્ટ કહેવામાં આવે છે. રસધાનીની ફરતે આવેલી પટલમય રચના, આવરણ, સ્તર, એને શું કહેવાય છે? ટોનોપ્લાસ્ટ. વનસ્પતિ કોષમાં આવેલ રસધાની કેવા કદની છે? મોટા કદની. જ્યારે પ્રાણી કોષમાં આવેલી રસધાની છે નાના કદની હોય છે. મિત્રો, સામાન્ય રીતના પ્રાણી કોષમાં રસધાનીઓ બહુ ઓછી જોવા મળે છે અને જો જોવા મળે તો એનું કદ છે કેવું હોય છે? નાનું હોય છે વનસ્પતિઓમાં જોવા મળતી રસધાનીઓની સાપેક્ષે. વનસ્પતિ કોષની જે રસધાની છે એ શું કામ કરે છે? તો કે કોષને કઠોરતા આપે છે અને કોષને યાંત્રિક મજબૂતાઈ આપવાનું કાર્ય એ વનસ્પતિ કોષની રસધાની કરે છે. મિત્રો, રસધાનીના કારણે વનસ્પતિનો કોષ છે એ ફૂલાયેલો રહે છે, દ્રઢ રહે છે, કઠોર રહે છે અને જો એના ઉપર કોઈ પ્રહાર કરવામાં આવે તો પણ તે યાંત્રિક મજબૂતાઈ ધરાવે છે રસધાનીને લીધે, જેના કારણે તે આ પ્રકારના પ્રહારનો પણ તે પ્રતિકાર કરી શકે છે. ત્યારબાદ પ્રાણી કોષની અંદર આ રસધાની છે એ પાચનના કાર્યમાં અને જળ નિયમનના કાર્યમાં સંકળાયેલી છે. મિત્રો, તમે કદાચ સાંભળ્યું હશે કે અમીબાની અંદર લાઇસોઝોમ વત્તા ખોરાક બંને ભેગા મળે તો અન્નધાની બનાવે છે અને આ અન્નધાનીમાં પાચન માટેના ઉત્સેચકો જ આવેલા હોય છે. ઘણી વખત જળ નિયમનનું કાર્ય કરવા માટે આકુંચક રસધાનીઓ છે એ પ્રાણીના શરીરમાં આવેલી હોય છે. આ આકુંચક રસધાનીઓ છે એમના દ્વારા જે સજીવ છે, પ્રાણી કોષ છે, એ પોતાના શરીરની અંદર જળ નિયમન કરે છે. પાણીનું પ્રમાણ જાળવી રાખવાનું કાર્ય એ આવી આકુંચક રસધાનીઓ દ્વારા કરવામાં આવે છે. તો પ્રાણી કોષમાં રસધાનીઓનું કાર્ય કંઈક અલગ છે, પાચનનું અને જળ નિયમનનું. પણ વનસ્પતિ કોષમાં રસધાનીનું મેઇન કાર્ય ખોરાકનો સંગ્રહ કરવાનું અને અન્ય કાર્યોની અંદર કઠોરતા અને યાંત્રિક મજબૂતાઈ કોષને આપે છે. તો મિત્રો, આ જે કંઈ પણ ડિટેલ છે એ કોના વિશેની છે? રસધાની. હવે અહીંયા આપણે લાસ્ટની અંદર વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ એનો જે બેઝિક ડિફરન્સ શું છે એ એકવાર જોઈ લઈએ. સૌથી પહેલાં કીધું છે કે વનસ્પતિ કોષમાં કોષ દિવાલ હાજર હોય છે, જે એકદમ દ્રઢ હોય છે અને નિર્જીવ હોય છે. પણ પ્રાણી કોષમાં કોષ દિવાલ આવેલી હોતી નથી. પ્રાણી કોષમાં માત્ર કોષની બહાર કોષરસ પટલ એક જ સ્તર જોવા મળે છે.
વનસ્પતિ કોષમાં મોટી રસધાની હાજર છે, જે લગભગ 50 થી 90% સુધીનો ભાગ વનસ્પતિ કોષનો ઘેરી લે છે. પણ પ્રાણી કોષની અંદર રસધાનીનો અભાવ છે, અને જો રસધાની આવેલી હોય તો તેનું કદ કેવું હોય છે? નાનું હોય છે. વનસ્પતિ કોષમાં હરિતકણ હાજર છે, કારણ કે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરવા માટે જે હરિત દ્રવ્ય જરૂરી છે એ કોની અંદર આવેલું છે? હરિતકણમાં આવેલું છે. પણ પ્રાણી કોષની અંદર હરિતકણ નામની અંગિકા હાજર હોતી નથી, માટે જ પ્રાણીઓ પ્રકાશ સંશ્લેષણ પણ કરી શકતા નથી. વનસ્પતિ કોષ છે એમાં તારા કેન્દ્રનો અભાવ હોય છે, તારા કેન્દ્ર હોતું નથી. પણ પ્રાણી કોષમાં જેમ આપણે વિડીયોની શરૂઆતમાં ચર્ચા કરી એ મુજબ તારાકાય એટલે કે તારા કેન્દ્ર હાજર છે, જે કોષ વિભાજનનું કાર્ય કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. મિત્રો, આ લેક્ચરની અંદર આપણે કોષ વિશેની ડિટેલ છે એ કમ્પ્લીટ કરી છે. કોષની અંદર જેટલી પણ માહિતીની ચર્ચા હતી એ આપણે બહુ સરસ રીતના કરી છે. નેક્સ્ટ લેક્ચરની અંદર પેશી એટલે કે કોષોનો સમૂહ તે વનસ્પતિમાં અને પ્રાણીમાં એ બંનેની અંદર આપણે સમજીશું. વનસ્પતિ પેશી, પ્રાણી પેશી, તેનું વર્ગીકરણ, કઈ પેશી ક્યાં આવેલી છે, તેનું કાર્ય શું છે, એ તમામ વસ્તુઓની આપણે ચર્ચા કરશું. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.